આજે તો મને મળી ગઈ હતી સવારમાં મીઠા. તો હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે મારા વિડીયોમાં આ બધાનું. તો મારા પપ્પા ગયા હતા ગુજરાત અને ગુજરાતી લાવતા સાટા અને ઢેપલી. તમને બધાને પસંદ હોય તો આવી જજો અમારા ઘેર ખાવા માટે. પછી હું તો વહી ગઈ હતી દુકાને, એમ કે મારી મમ્મીનો ઓર્ડર હતો કે કપડાં ધોવાનું સાબુ અને પાવડર લઈ આવજો, નહીં તો ઘરે આવવાનું બંધ. તો મમ્મીનો આદેશ માની મેં એ બધું લઈ લીધું. પછી અમે વ્યાઈ ગયા હતા, હું ને મારો ભાઈ આવી ગયા હતા અંધારી વોડના હાથમાં, કેમ કે અમારે લેવાનું હતું બકાલું. અને આ બધા લોકો મારા વિડીયો જોઈને એ વિચારતા હશે કે ક્યારેક હિન્દીમાં વિડીયોઝ બનાવે અને ક્યારેક ગુજરાતીમાં બનાવે. તો હા, એવી રીતે વિચારતા હશે. તો મને ગુજરાતી બહુ જ ફાવે છે ને હિન્દી છે ને થોડું કમ ફાવે છે. તો એમ તો હું આદિવાસી છું, કેમ કે અમારી ભાષા અલગ જ છે કાંઈક. તો પણ હું શા માટે મને ગુજરાતી બહુ જ ફાવે, એટલે માટે હું ગુજરાતી બનાવું છું બ્લોગ વિડીયો. અને હા, તમને બધાને પણ બકાલું જોતું હોય તો આવી જજો અંધારી વડના ગામમાં. એ પણ મંગળવારના દિવસે વહેલી સવારે મસ્ત મળી જશે તમને બધાને પણ બકાલું. અમે તો હર મંગળવારે અહીંયા ખરીદારી કરવા માટે આવી છીએ અને કોથળો ભરીને બકાલો લઈ જઈએ છીએ. મારો ભાઈ વિડીયોઝ બનાવે છે અને હું બકાલાની ખરીદારી કરું છું. અમે બે ભાઈ બહેન આવ્યા છીએ. મારી મોટી બહેન પણ આવે છે બકાલું ખરીદવા માટે, પણ એ આજ વખત નથી આવી. આજ વખત મેં ને મારા ભાઈએ જ પ્લાન બનાવ્યો. આપણે અહીંયાથી લઈ લીધી સરગવાની શીંગો. પછી મારે તો પીવો હતો શેરડીનો રસ, તો આપણે તો એક ગ્લાસ શેરડીનો રસ પણ પી લીધો. અને હું વહી ગઈ હતી પછી સિલાઈ કામ શીખવા માટે રણાપુર બજારમાં. અને તમે જોઈ લો, લાડીને પહેરાવા માટે રણાપુરમાં લાવ્યા હતા ચાંદી. તો મેં એનો પણ વિડીયોઝ બનાવીને, કેમ કે આદિવાસીમાં પર શાદીની સિઝન ચાલી ગઈ છે, તો રણાપુરમાં બહુ જ ભીડ રહે છે. પછી હું બધું કામ મારું નિપટાવીને ઘરે જવા માટે રિક્ષામાં બેસી ગઈ. તો રિક્ષા નહીં, પિકઅપમાં, સોરી. અને હા, અત્યારે છે ને બહુ જ ટ્રાફિક રહેશે, જગ્યા પણ નથી મળતી રિક્ષામાં કે પિકઅપમાં બેસવા માટે. બાકી તો મારો વિડીયો આટલો. તો આપણે મળશું નવા વિડીયોમાં. તબ તક બાય.